आप देख रहे हैं सी न्यूज़ भारत। आइए रुक करते गुजरात बुलेटिन की ओर। बात होगी अहमदाबाद की, जहां सरस्वती सम्मान कार्यक्रम का उद्घाटन किया गया है। इसके साथ ही बात होगी बड़ौदा की, जहां करनी सेना के युवा अध्यक्ष लखन दरबार ने वाघोड़िया तालुका के माड़ोधर गांव में जन समस्याओं का निरीक्षण किया है। खबर अहमदाबाद से है, जहां श्री लोहाना महापरिषद द्वारा सरस्वती सम्मान 2025 कार्यक्रम का उद्घाटन किया गया। गुजरात के शिक्षा और आदिवासी विकास मंत्री डॉक्टर कुबेर भाई डिंडोर और BAPS स्वामी नारायण मंदिर के आध्यात्मिक गुरु पूज्य डॉक्टर ज्ञानवत्सल्य स्वामी ने किया। श्री लोहाना महापरिषद के अध्यक्ष प्रबंध न्यासी सतीश विठलानी, प्रवीण कोटक, साबरमती के विधायक डॉक्टर हर्षद पटेल भी कार्यक्रम में मौजूद रहे। इस कार्यक्रम में विभिन्न क्षेत्रों के 192 प्रतिभाशाली व्यक्तियों को सम्मानित किया गया। विजेता गुजरात, महाराष्ट्र, राजस्थान, मध्य प्रदेश, ओडिशा और पश्चिम बंगाल सहित विभिन्न राज्यों से थे। और इस कार्यक्रम के मुख्य आकर्षण और पुरस्कार विजेता राधनपुर निवासी 84 वर्षीय डॉक्टर धीरू भाई पुरुषोत्तम भाई ठक्कर है और उनका जन्म हारिज में हुआ था। उन्होंने 75 वर्ष की आयु में अपनी पढ़ाई फिर से शुरू की और हाल ही में 84 वर्ष की आयु में अपनी डॉक्टरेट और PhD की उपाधि प्राप्त की। लोहाना महापरिषदનું આજે સરસ્વતી સમારંભ ગ્લોબલ લેવલે પહેલી જ વખત મહાપરિષદના ઇન્ટરનેશનલ કક્ષાનું અહીંયા અમદાવાદની અંદર થઈ રહ્યું છે। એક લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ તરીકે અને ટ્રસ્ટી તરીકે આ આવનાર ભવિષ્યને અને યુવાનોને યુવતીને એક્સપોઝર મળે અને એમની આગળ પ્રગતિ થાય એના માટે કરી અને આજે સરસ્વતી સન્માન સમારંભનો જે પ્રોગ્રામ રાખ્યો છે, મહાપરિષદના પ્રમુખ એવા સતીશભાઈ બહુ દીર્ઘ દ્રષ્ટિવાળા છે, દીર્ઘ વિઝનવાળા છે। એટલે વિદ્યાર્થીઓને મહાપરિષદ દ્વારા જે પણ જરૂરિયાત હોય, ગ્રેજ્યુએશન હોય, MBA હોય, ડોક્ટરેટ હોય, એ બધાને મહાપરિષદ તરફથી જરૂરિયાતમંદને એના તરફથી એને હેલ્પ કરવામાં આવે છે। અને આજે જે પણ વિદ્યાર્થીઓ તજજ્ઞ થયા છે એમનું આ સન્માન કરવાનો પ્રોગ્રામ મહાપરિષદ દ્વારા રાખ્યો છે। એટલે એ વિદ્યાર્થીઓ જે આવ્યા છે એમનો ખૂબ ખૂબ અભિવાદન આપું છું, ધન્યવાદ પાઠવું છું। આભાર। મારું નામ સતીશ ધીરજલાલ વિઠલાણી, પ્રેસિડેન્ટ એન્ડ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી લોહાણા મહાપરિષદ। લોહાણા મહાપરિષદ જે 75 વર્ષ જૂની સંસ્થા છે અને આજે ગ્લોબલ સરસ્વતી સન્માન આજે થવા જઈ રહ્યું છે। આ કાર્યક્રમમાં લગભગ 200 અવોર્ડીઝ છે। સંસ્થામાં સ્ટુડન્ટ્સ, પ્રોફેસર્સ, ટીચર્સ, ઇન્સ્ટિટ્યુશન્સ, PhD ડોક્ટર્સ અને ઘણા લોકોને આપણે આજે સન્માન કરી રહ્યા છે। આજે ગુજરાત તથા બધા સ્ટેટમાં મળી અને રફલી અબાઉટ 1100 લોકો હાજર રહેશે। ખાસ કરીને ગુજરાતમાંથી બહોળી સંખ્યાની અંદર લોકો હાજર છે, ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી, અને ટોટલ 1100 ની સંખ્યા અને मोटा અને આ રીતે કાર્યક્રમ આગળ। अहमदाबाद से सी न्यूज़ संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। खबर बड़ौदा से है, जहां नवरात्रि का पावन पर्व अब कुछ ही दिन दूर है और इसकी तैयारियां जोरों पर चल रही हैं। नवरात्रि के दौरान भक्तगण भक्ति और शक्ति की आराधना में लीन रहेंगे और माता जी के गरबा में नतक सुरों की ताल पर गरबा करते नजर आएंगे। इन सुरों और तालों को मधुर और सटीक बनाने के लिए ढोल, नगाड़ों सहित अन्य वाद्य यंत्रों की मरम्मत करवाई जा रही है। इसके लिए विभिन्न गरबा समूहों के कारीगर और युवा धबोई पहुंचकर वाद्य यंत्रों को ठीक करवा रहे हैं, ताकि नवरात्रि शुरू होने से पहले उन्हें भजन मंडली को सौंपा जा सके। साथ ही माता जी की स्थापना के लिए आयोजकों ने मां अंबा जगदम्बा की मूर्तियों की भी अग्रिम बुकिंग कर ली है, जिन्हें शीघ्र ही उनके निर्धारित स्थानों पर અત્યારે નવરાત્રિ આવી રહી છે। અમારો મુખ્ય ધંધો તબલાનો છે એટલે નવરાત્રિમાં તબલાનો વપરાશ ઘણો વધી ગયેલો છે। એટલે જે નવરાત્રિના લીધે અત્યારે કામકાજ પણ થોડું સારું રહે છે અને થોડો ભાવ વધારો આ વર્ષે ગયા વર્ષ કરતાં થોડો ઊંચા છે। તેથી કામમાં કોઈ વાંધો તો એમ તો નથી, પણ અમારું તબલાનું કામ છે એટલે એમાં ચાલ્યા કરે છે। અને હવે જેમ જેમ દિવસો નજીક આવશે તેમ કામ વધશે એવી આશા છે। અત્યારે થોડું ઓછું, ઘણા દિવસ ઓછા રહે એટલે કામ ચાલુ થશે એવી અમને આશા છે। અમારો આ ધંધો વર્ષોથી અમે કરીએ છીએ। તબલા પર ગરબા થાય છે એટલે તબલાનું કામ ચાલ્યા કરે છે। ઢોલ તાગારા પહેલાં કરતાં ઓછા થઈ ગયા, ઇલેક્ટ્રિક સાધન વધી ગયા છે, એમાં તબલા થોડું ઓછું થઈ ગયું છે। પણ ક્લાસિકલ ગરબામાં તબલાનું પ્રમાણ વધુ ચાલે છે। આ વખતે કઈ નવી વેરાયટીમાં તબલામાં ના, તબલાની કોઈ વેરાયટીમાં તો કોઈ નથી। ઇલેક્ટ્રિક તબલા નીકળ્યા છે, પણ ઇલેક્ટ્રિક તબલા જે આ તબલા જેવા મોંઘા પણ છે અને ચાલતા પણ ઓછા છે ગ્રુપ ગરબામાં। તેથી આ તબલાનું તો જરૂરી પડે છે, જે આ તબલા વાપરવા જ પડે છે। बड़ौदा से सी न्यूज़ संवाददाता लाल भाई भटियारा की रिपोर्ट।
खबर बड़ौदा से है, जहां विधायक शैलेश भाई मेहता द्वारा धबोई तालुका में 2 करोड़ रुपए के विकास कार्यों का उद्घाटन और शिलान्यास किया गया है। इस कार्यक्रम में मुख्य अतिथि के रूप में दर भावती नगरी के विधायक शैलेश भाई मेहता मौजूद थे। इस कार्यक्रम में सबसे महत्वपूर्ण उद्घाटन 1 करोड़ रुपए की लागत से निर्मित ढोलर प्राथमिक विद्यालय का हुआ। इस नए विद्यालय के निर्माण से गांव के बच्चों को बेहतर शिक्षा सुविधाएं मिलेंगी, जो उनके उज्जवल भविष्य की नींव रखेंगी। विधायक शैलेश भाई मेहता ने इस अवसर पर कहा कि शिक्षा समाज के विकास की नींव है और सरकार ग्रामीण क्षेत्रों में शिक्षा की गुणवत्ता में सुधार के लिए प्रतिबद्ध है। इसके अलावा धबोई तालुका के 4 महत्वपूर्ण गाँवों कराली, अमरेश्वर, दागीवाड़ा और वसईपुरा में नए ग्राम पंचायत कार्यालयों के निर्माण की आधारशिला रखी गई। इस अवसर पर कई गणमान्य व्यक्ति और ग्रामीण मौजूद थे, जिनमें धबोई विधायक शैलेश भाई मेहता, वडोदरा जिला उपाध्यक्ष अश्विन भाई वकील, धबोई जिला पंचायत अध्यक्ष राजन भाई तड़वी सहित गणमान्य लोग मौजूद रहे। ઢોલાર ગામે ઢોલાર પ્રાથમિક શાળાનું મકાન અને જે જૂનું મકાન હતું એનું રિનોવેશન ને બીજા 4 નવા રૂમો, કોમ્પ્યુટર લેબ 1 કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા આગળ સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન હેઠળ બનાવવામાં આવ્યું છે। આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એક સુંદર વિદ્યાનું મંદિર અહીંયા ઊભું થયું છે, ત્યારે અહીંયા વધુમાં વધુ વિદ્યાર્થીઓ અહીંયાનો લાભ લે એવી આપના મારફત વાલીઓને અપીલ કરું છું। સુંદર મકાન, ગ્રાઉન્ડ પણ સુંદર છે અને અહીંયા શિક્ષણ પણ સારું શિક્ષકો દ્વારા આપવામાં આવે છે, ત્યારે એનો લાભ લોકોએ લેવો જોઈએ। જ્યારે સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય ત્યારે સરકાર પર વિશ્વાસ રાખીને પોતાના બાળકોનું ભવિષ્ય આવી સુંદર શાળામાં ભવિષ્ય માટે તૈયાર કરવા જોઈએ। સાથે સાથે જ આજે કરાલી, ડંગીવાડા, અમરેશ્વર એવી 4 પંચાયતોના મકાનનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે। એ પણ દરેક પંચાયત 25-25 લાખના ખર્ચે, એટલે 1 કરોડ રૂપિયાના ખર્ચે પંચાયતનું ભૂમિપૂજન પણ આજે કરવાનું। बड़ौदा से सीनियर संवाददाता लाल भाई भटियारा की रिपोर्ट। खबर बड़ौदा से है, जहां खिदमते खलक फाउंडेशन द्वारा धबोई में एक भव्य हिजामा शिविर का सफलतापूर्वक आयोजन किया गया। इस शिविर में 100 से अधिक लोगों ने उत्साहपूर्वक भाग लिया और अपने स्वास्थ्य का ध्यान रखने के लिए हिजामा चिकित्सा का लाभ उठाया। हिजामा, जो एक प्राचीन चिकित्सा पद्धति है, शरीर को शुद्ध करने और उसे विभिन्न रोगों से बचाने में मदद करती है। इस कार्यक्रम को सफल बनाने के लिए खिदमते खलक फाउंडेशन के अध्यक्ष मुजीबुर रहमान, सैयद अज्जू बापू सैयद, मोइन बापू सैयद और बड़ी संख्या में युवा स्वयंसेवक मौजूद थे। शिविर में भाग लेने वाले सभी लोगों ने इस कार्यक्रम की भूरी भूरी प्रशंसा की। आज रोज धबोई शहर के अंदर खिदमत खल्क फाउंडेशन के स्थापक सैयद मुजीबुर रहमान साहब की सरपरस्ती के अंदर और सैयद अज्जू बाबा चोरंदा वालों की सरपरस्ती के अंदर एक हिजामा का कैंप का आयोजन किया गया, जिसमें अभी 11 बजे तक के अंदर तकरीबन 60 से 70 लोगों ने हिजामा का लाभ लिया है और आगे भी 4 बजे तक काफ़ी लोग इसका लाभ लेंगे। और अभी हिजामा मेहंदीगढ़ सार्वजनिक हाई स्कूल धबोई के अंदर चालू है। कितने पेशेंट अभी तक हिजामा के? अभी तक 60 से 70 लोगों ने लाभ ले लिया है और आगे वेटिंग नंबर चालू है। अभी तो हिजामा करवाने के कुछ फायदे? हिजामा कराने के बहुत से फायदे हैं। हिजामा पहले तो सुन्नत रसूल है, उसके बाद शरीर की स्किन की प्रॉब्लम हो, हार्ट की प्रॉब्लम हो, छाती में दिक्कत हो, सर दर्द हो, हिजामा काफ़ी सारे लोगों के लिए। बड़ौदा से सीनियर संवाददाता लाल भाई भटियारा की रिपोर्ट। गांधीनगर जिले के दहेगाम तहसील में अपहरण की घटना से हड़कंप मच गया। दहेगाम स्थित सई कुटेज सोसाइटी के एक घर में रहने वाली एक महिला का अपहरण कर लिया गया। महिला प्रेम विवाह के बाद यहां रह रही थी। दहेगाम पुलिस ने इस संबंध में मामला दर्ज कर लिया है। गांधीनगर से सीनियर संवाददाता अमित पटेल की रिपोर्ट। बड़ौदा के गुजरात करनी सेना के युवा अध्यक्ष लखन दरबार ने वाघोड़िया तालुका के माडोधर गांव में जन समस्याओं का निरीक्षण किया है। माडोधर गांव में विभिन्न क्षेत्रों में वर्षा जल के उचित निपटान न होने के कारण कुछ आवासीय क्षेत्रों में गंदगी का साम्राज्य बन गया है और शमशान घाट के पास स्थित कचरा डंपिंग यार्ड बंद होने के कारण वहां भी गंदगी का साम्राज्य बन गया। दूसरी ओर माडोधर गाँव के ग्रामीणों ने गुजरात क्षत्रिय करनी सेना के युवा अध्यक्ष लखन दरबार को किसानों के लिए देश सिंचाई योजना के ठीक से काम न करने के संबंध में एक ज्ञापन सौंपा है। लखन दरबार ने अधिकारियों को चेतावनी दी कि जल्द से जल्द इन ग्रामीणों की समस्या का निवारण किया जाए और यदि समस्या का निवारण नहीं हुआ तो ग्रामीणों के साथ करनी सेना भी भूख हड़ताल करेगी।
હું ભરતસિંહ ખુમાનસિંહ ડોડિયા માલોદર ગામના રહેવાસી છું. જે સ્મશાનની બાજુમાં વાઘોડિયા નગરપાલિકાનો જે કચરો નાખવામાં આવે છે એ નહીં નાખવા માટે અમે મામલતદાર શ્રી ને ધારાસભ્ય શ્રી સાહેબને કહેવા માટે ગયા, તો એ લોકોએ કીધું કે કચરો તો નાખવામાં આવશે પણ તમે એને રોકશો તો તમારી પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને એ પરિણામ ભોગવવા માટે તમે તૈયાર રહેજો. કે એ રીતે અમને ધમકી ગ્રામજનોને બધાને આપવામાં આવે છે. ધારાસભ્ય શ્રી આપણા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને મામલતદાર શ્રી વાઘોડિયા કે કચરો તમે અટકાવશો નાખતા તો તમારી અમે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. તો અમે આ જે કામ છે એ ગામના હિત માટે અને ગ્રામજનો વતી અમે કરીએ છીએ. માળધર ગામના તમામ નાગરિકોની સમસ્યાઓને સાંભળવા માટે પહોંચ્યો હતો, પરંતુ આજે માળધર ગામ સહિત અનેકો બીજા ગામના લોકો પણ આજે અહીં આગળ પોતાની સમસ્યા રજૂઆત કરવા માટે આવ્યા છે. ત્યારે આજે માળધર ગામની વાત કરું તો માળધર ગામમાં સીમાડા પર એક સ્મશાન છે. સ્મશાનની બાજુમાં ખાલી કહેવાતું ડમ્પિંગ યાર્ડ છે, બાકી એને કચરાનો ઢગલો એલ ફેલ રીતે નાખવામાં આવ્યો હોય એવી રીતે સંપૂર્ણ દેખાય છે. ભારત દેશમાં પહેલીવાર એક એવું ડમ્પિંગ યાર્ડ જે મામલતદાર અને ચીફ ઓફિસરના કહેવા પ્રમાણે ડમ્પિંગ યાર્ડ છે, બાકી અમે તો માનતા જ નથી. એ ડમ્પિંગ યાર્ડ એક એવું હશે કે જે ડમ્પિંગ યાર્ડ અડધા રોડ પર છે, અડધા રોડ સુધી કચરો છે. જે ડમ્પિંગ યાર્ડમાં રોજ બરોજ કચરો જે આવતો હોય એનો કોઈ રિસાયકલિંગ નિકાલ કરવામાં નથી આવતો. જે ડમ્પિંગ યાર્ડ સંપૂર્ણપણે ચારો તરફથી ખુલ્લું છે, એનું કોઈ કવરિંગ નથી, કોઈ દિવાલ નથી બનાવવાની, કોઈ સુવિધા નથી. અને આવી રીતે ડમ્પિંગ યાર્ડ ચલાવવામાં આવતું હતું. એનો સમગ્ર ગામજનો વિરોધ કરે છે અને આ વિરોધના અનુસંધાને આજે અમે પણ એમને વાયદો આપ્યો છે કે આ ડમ્પિંગ યાર્ડ અહીં ના રહેવું જોઈએ. આ ડમ્પિંગ યાર્ડ એવી જગ્યાએ જાય કે જે જગ્યાએ કોઈ માણસની રહેણાંક વસ્તી ના હોય, જે જગ્યાએ આજુબાજુ ખેત પેદાશોના ખેતી ના હોય એવી જગ્યાએ डंपिंग यार्ड बनाना चाहिए। गुजरात से सी न्यूज़ संवाददाता हुसैन मंसूरी की रिपोर्ट। फिलहाल इस बुलेटिन में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।